થોડાક વધારે કીધેવાઈ ગયું છે તો રવો મીણો છે ને કાઢતી હતી. ભેળ તો બને નાખી છે આપણી અને ચટણી બની ગઈ છે. ચોખા બહુ ભર ને ચોખા ગોરે દીધા બાસમતી એટલે સમાધાન થઈ ગયું. દાંત કાઢે પોસા પોસા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ તો મસ્ત દિવસ રહ્યો, કેમ કે સવારનો વરસાદ શરૂ હતો તો બપોર સુધી વરસાદ આવતો હતો. અત્યારે ઘરે આવીને વ્લોગ શરૂ કરી દીધો છે. અને મારા બા અહીંયા મરચું ભેળવે છે ને ઓલી ચા મૂકી છે, 12 વાગી છે. ચા એટલે મારે હાટું દૂધ બનાવે છે, ચા એટલે બીજા હાટું, બધા હાટું, તમારે હાટું, તમારે હાટું, તમારે હાટું. દૂધ તો બની ગયું છે, દૂધ પી લી, ચા તો કંઈ પીતા નથી. ગ્લાસમાં નાખીને લાવી બસ લે. અત્યારે કેવી દૂધ પીવે છે પણ સવારના પોરમાં મારી બાજી સવારમાં તે ચકલી જો આ દગુ કેમ ચકલા ગાડી છે અમારી ગાડીમાં તો કાસ કાઢી નાખ્યા હતા એટલે નથી. હા સાસુ જો ભટકાડા કરે. અંદર નાનું ભાઈની રિમાન્ડ ચાલુ છે. 15માંથી 4 માર્ક આવ્યા તે ટેસ્ટ બતાવી નહીં, નકર 15માંથી જેટલા ઓછા થોડા ઘણા 12-13 હોય ને તો બતાવે. 4 માર્ક આવેલા હતા ને તે ટેસ્ટ અંતર દીધી લીધી શેઠી હેઠે. તે અત્યારે બાઇક આગળ ગયો હતો ને ત્યાં જડી જતા. હવે ભાઈની રિમાન્ડ હાલે છે અંદર. ઘેરે આવીને તરત રમવા હોય જાય, લેશન ન કરે. પછી નિરાતે સાંજે 10-11 વાગે એમ થાય ને બધું કે છે નહીં રમવા રેખું કાંઈ જોવો નથી, ફોન હાથમાં ન હોય તો એ લેશન કરવા બે એટલે રિમાન્ડ હાલે છે. નાનું ભાઈ રિમાન્ડ તો પૂરી થઈ ગઈ, થોડુંક રોઈ લીધું, હવે પછી સરખું થઈ ગયું છે. હવે રખડવા નહીં જાય, રમવા નહીં જાય ને હવે લેશન કરશે રેગ્યુલર. બરાબર ને નાનું ભાઈ? શું કીધું તું? હવે નહીં રખડવા જાવ એમ તો કીધું. થોડાક વધારે કીધેવાઈ ગયું છે તો રવો મીણો છે. કાલ ભેળ બનાવી હતી, કાલ મારા બાને એક ખાવાની નહોતી હતી અને પાછું આજ ભેળ ખાવાનું મન થયું. ત્યાં કુણાલ ચટણી લેવા મોકલ્યો હતો. રીમા બનાવજો. બોલ હજી નથી બોલી મારે. કાલ તારો વારો છે, તારી ટેસ્ટ આવવા દે એટલે તારો વારો. કાંઈ વાંધો નહીં, જોઈ લેવી. આવા દે પછી વાત. અને મારા બા લાવ્યા છે કંટોલ આખા વાડીએથી જ લાવ્યા ને. હા કામે તો આજ કંઈ ગયા નહીં હોય. કામે ગયા હતા? હા વરસાદનું ક્યાં જાય આમાં? વાડી જ લીધા. હા વાડી અહીંયા કંટોલા છે પણ અત્યારે દેખાય છે નહીં. ઘરના કંટોલા તો આપણા. એક ભાઈ તો માની ગયા છે. માની ગયો ને નાનું ભાઈ? અહીંયા એકવાર સામું જોઈ લે પેલા. હા માની ગયો એમ કહેતો હતા. હા માની ગયો. હવે આનો વારો છે. મારે બેઠા બેઠા જોવાનું તો દાંત કાઢે છે, દાંત કાઢે છે એમ પછી ચટણી તો આપણે થઈ ગઈ છે તૈયાર. જો ઊની ભેળ તો બને નાખી છે આપણી અને ચટણી બની ગઈ છે. હવે ખાઈ લેવી પહેલાં મસ્ત ગરમા ગરમ છે. ત્યાં તો રાંધી તો નાખ્યું છે પણ ક્યારના એની બ્લૂટૂથ રિપેરિંગ કરતા હતા. અત્યારે ભાઈ હજી એરફોન રિપેરિંગ કરે છે અને ઓલા તો વાળું કરવા માંડ્યા વાટે ક્યારના ન ગયા. પછી રિપેરિંગ તો થઈ ગયા, બ્લૂટૂથ રિપેરિંગ કરી નાખ્યા ને આ વાળું કરવા બેસી ગયા. વાટે ન રહેવાય નહીં. કંટોલાની શાક બનાવ્યું છે ને દાળ ભાત છે. અને આને તો કાંઈ બોલ છે નહીં, રીહમાં છે એટલે વાળું પાણી તો કરી લીધા છે. બીજા બધા તો હોઈ ગયા પણ એમની બધા સમાધાન કરતા હતા. બધા એટલે હું કુણાલના કાકી તઈને બેઠા હતા. બીજા બધા તો હોઈ ગયા છે પણ સમાધાન થઈ ગયું છે અમારું. કે બાસમતી ચોખામાં સમાધાન થઈ ગયું. ચોખા બહુ ભગ ને ચોખા ગોરે દીધા બાસમતી એટલે સમાધાન થઈ ગયું. દાંત કાઢે
પોસા દાંત બાસમતી ચોખામાં સમાધાન થઈ ગયું. સમાધાન નહીં થાય, નહીં થાય. બોલી તો ખરા ને, બોલી એટલે સમાધાન. બોલતી જ નહોતી હવાડીની, બોલી એટલે સમાધાન. બીજું કંઈ ન હોય. આપણે કંઈ બાસમતી ચોખા ખવડાવી દીધા એટલે સમાધાન થઈ ગયું. દાંત કાઢે પોસા એમ તો ફોન ચાલુ કર્યો એટલે પાછી આમ થોડીક વળખાવા મળી. બાકી સમાધાન થઈ ગયું છે અમારું. કેમ ચોખા કામ કરી ગયા? ધંધો તો કરવી છે, અમારું કામ જ છે. બ્લોગ બનાવવું એ અમારું કામ છે. મારું પૂર્ણાનું નથી કામ આપણું. તો અમારો ધંધો જ છે, એમ ધંધો જ કરવી છે. દાંત કે પરાણે તમે દાંત તો કાઢી ગઈ. પોસા દાંત કાઢે એમ બહુ પોસું સમાધાન થયું છે. બહુ ઝાઝું નથી થયું એટલે પોસા દાંત કાઢે. કોણાલ એમ કહે છે કે હવારમાં ઓલા ટાડા દાળ ભાત પડ્યા હોય ને થોડાક પાછા ખવડાવી દેજો એટલે હાવ સમાધાન થઈ જાય. થઈ ગયા, સમાધાન થઈ ગયું. કેમ સારું એને હવારમાં ટાટા દાળ ભાત ખવડાવી દઈશું એટલે હાવ સમાધાન થઈ જાય. અને તમને કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો. એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો. મળશું કાલે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.